નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર। અરવલ્લીથી સાઠંબા નજીક આવેલા રણજીતપુરા ગામનો બનાવ। દીકરીઓએ પુત્ર ધર્મ નિભાવ્યો। બે દીકરીઓએ પિતા નનામીને કાંધ આપી સ્મશાનમાં ચિતાને મુખાગ્નિ આપ્યો। આજના આધુનિક યુગમાં પણ દીકરા અને દીકરી વચ્ચે ભેદ કરતા એવા ઘણા પરિવારો મળી આવશે, પરંતુ દીકરીઓ પણ દીકરાથી કમ નથી તેનો સ્વીકાર કરવામાં સમાજ આજે પણ ખચકાટ અનુભવે છે। તે હકીકતનો સ્વીકાર કરવો રહ્યો ત્યારે બાયડ તાલુકાના સાઠંબા નજીક આવેલા મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના રણજીતપુરા ગામે સંતાનમાં બે દીકરી ધરાવતા પિતાનું અવસાન થતાં ચિતાને મુખાગ્નિ કોણ આપશે તેને લઈને પરિવાર દ્વિધા અનુભવતો હતો, પરંતુ બે દીકરીઓએ પુત્ર ધર્મ નિભાવી પોતાની પિતાની નનામીને કાંધ આપી ત્યારે સૌની આંખો ભીની થઈ ગઈ હતી। સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ બાયડ તાલુકાના સાઠંબા નજીક મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના રણજીતપુરા ગામે રહેતા ગૃહસ્થ નરેશભાઈ મૂળજીભાઈ પટેલનું અવસાન થયું હતું। તેમને સંતાનમાં સ્વીટીબેન અને મયુરીબેન નામની બે દીકરીઓ છે। પરિવારે ગૃહસ્થના અંતિમ સંસ્કાર માટે તૈયારીઓ શરૂ કરી દીધી। હિન્દુ ધર્મ ગ્રંથો પ્રમાણે અને સંસ્કારો પ્રમાણે જોવા જઈએ તો માતા પિતાને દીકરો સ્મશાનમાં ચિતાને મુખાગ્નિ આપતો હોય છે। આ બાબતે મૂંઝવણ અનુભવી રહેલા કુટુંબીઓ અને પરિવાર બંને દીકરીઓએ કહ્યું કે અમે અમારા પિતાને અંતિમ સંસ્કાર અમે કરીશું। આમ કરીને દીકરી અને દીકરા વચ્ચેનો ભેદ કરતા સમાજ માટે ઉદાહરણ પૂરું પાડ્યું હતું। ગૃહસ્થની અંતિમ યાત્રા નીકળી, જેમાં નનામીને બંને દીકરીઓએ પોતાના પિતાને કાંધ આપી હતી। સ્મશાને યાત્રાએ જવા સૌ કોઈ નીકળ્યા ત્યારે આ દ્રશ્ય જોઈને સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી। સામાન્ય રીતે જોવા જઈએ તો મહિલાઓ સ્મશાને પણ જતી નથી હોતી, પરંતુ આ બંને દીકરીઓએ સ્મશાને જઈ પિતાની ચિતાને સ્વયં મુખાગ્નિ આપી પુત્ર ધર્મ પણ નિભાવ્યો હતો। સમાજમાં આજે પણ દીકરો અને દીકરી વચ્ચે ભેદ કરતા એવા ઘણા પરિવારો મળી આવશે કે જેઓ પ્રચલિત માન્યતાઓ છોડવા તૈયાર જ હોતા નથી। આ બનાવે સમાજ માટે સૌથી મોટામાં મોટું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। રિપોર્ટર જગદીશ સોલંકી, એસડી ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી।